શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે ફૂલછડી બનાવીશું। તેના માટે જોઈશે એક લાકડી, તોય, કેસરી મલમલ અને દોરો। સૌ પ્રથમ એક આપણે લાકડી લઈ તેના ઉપર આ તોયને વીંટવાની છે। આ રીતે તોયને વીંટ્યા બાદ આપણે મલમલના આવા ચોરસ ટુકડા કરી તેને એક બાજુ આમ ફોલ્ડ, ફરી આ રીતે ફોલ્ડ કરી, જેમ આપણે પારસના ફૂલમાં શીખ્યા એ રીતે નીચેના છેડા ભેગા કરી દોરો વીંટી દેવાનો છે। આ રીતે ફૂલ તૈયાર થશે એવા અહીં મેં તૈયાર કરી રાખ્યા છે। પછીથી લાકડીની ઉપર તોય બાંધેલી છે એટલે લાકડી જોવાશે નહીં। 4 મૂકી આ રીતે નીચે દોરો બાંધી દેવાનો। જુઓ બરાબર, આ રીતે તમે કરશો। ફરીથી એમાં નીચે નીચે લેતા જવાનું। અહીંયા ફરી અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, એવી રીતે આટલે સુધી લઈ આવવાનું। પછી નીચેથી તોયનો ભાગ રહેવા દેવાનો। તો આ રીતે આપની ફૂલછડી તૈયાર થશે। આ મલમલના કાપડમાંથી બનાવી છે। આ સાટીન નીચે એટલે થોડી જાડી છે। અહીંયા લાલ કલરનું લીલું સાટીન અને આ કેસરી રંગ કેસુડાના ભાવથી કેસરી કલર લીધો છે। નીચે ગ્રીન કલરનું લીધું છે, હરી પત્તીના ભાવથી લીધું છે। અને આ બાકીનો ભાગ તોયવાળો રહેવા દેવાનો છે। અહીંયા કોઈ ફેવિકોલનો ઉપયોગ નથી કર્યો। આ આપની ફૂલછડી 2 તૈયાર છે। આમ તો રિયલ ફૂલની જ ઠાકોરજીને ધરાય, પણ તમારા ત્યાં ફૂલ ના આવતા હોય તો આપ ભાવાત્મક રીતે ભાવ કરીને આવી ફૂલછડી સિદ્ધ કરીને ઠાકોરજીને ધરી શકો। તો અહીંયા સુધી આપે આ જ પ્રોસેસ કરવાની છે। આ કાપવાનું નથી, આની ઉપર જ ફરી ફૂલ મૂકી દેવાનું એટલે આ બધો ભાગ દબાઈ જશે, જોવાશે નહીં। અહીંયા સુધીનું લઈ આવજો। શ્રી વલ્લભાધીશ કી જય।